જી હા ભાગ્યશાળીઓ, આજે આપણે જાણીશું મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્વ કેટલું હોય છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. અને આશા રાખું કે મોક્ષાર્થી જે પણ છે તે લોકો પોતાના સંયમ જીવનને શરૂ કરતા પહેલાં તેમના જીવનમાં બાહ્ય તપ શા માટે કરે છે અને શા માટે કરવું જોઈએ એના વિશે આપણે આજે માહિતી આ વિડીયોમાં આપીશું. તો ચાલો શરૂ કરીએ આપણે આજનું વાંચન. પ્રકરણ નંબર 25, મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્વ. અત્યારે હાલમાં ચાલી રહ્યું છે ધ્યાન અને જીવન નામનું પુસ્તકનો ભાગ નંબર 1, પાના નંબર 168, જેના રચયિતા છે ન્યાય વિશારદ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ.